જૂનાગઢમાં અષાઢી બીજના પાવન પર્વે પરંપરાગત રૂટ પર નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે એ ડિવિઝન પોલીસ અને આયોજકો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી, જે બાદ સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સુરક્ષા જાળવી રાખવા માટે યાત્રાના રૂટ પર 200થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવશે। તો આ બંદોબસ્ત માટે દેખરેખ માટે 10 પીએસઆઈ અને 2 પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે રહેશે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરા વડે કડક બાજ નજર રાખવામાં આવશે। તો આ સાથે જ નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવી દ્વારા કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરાશે। સાથે જ શાંતિપૂર્ણ માહોલ જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું છે। રથયાત્રાના આયોજકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગ પણ કરવામાં આવેલી છે। તેમનો જે પરંપરાગત રૂટ છે કેન્દ્રપાડાથી શરૂ કરી અને મંદિરે પુનઃ છે એ શહેરના મુખ્ય માર્ગમાંથી થઈ અને પુનઃ ત્યાં વધારવાની છે। આ બાબતે જૂનાગઢ શહેર પોલીસ દ્વારા 200 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 10 પીએસઆઈ, 2 પીઆઈ, આ ઉપરાંત ડ્રોન, બોડી વોર્ન કેમેરા સાથે છે જૂનાગઢ નેત્રમના જે રૂટના કેમેરા છે, આ તમામ તકેદારીના ભાગ ઉપર આ રાખવામાં આવશે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા ફૂટ માર્ચનું પણ આયોજન કરવામાં આવનાર।